નમસ્કાર મિત્રો, સ્ટાન્ડર્ડ 11 કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ. આ પરમાણુના બંધારણમાં છેલ્લે શ્રોડિંજરે આપેલું સમીકરણ, તરંગ સમીકરણ, જે વેવ મિકેનિક્સ ઉપર આધારિત હતું, અને આ તરંગ સમીકરણની મદદથી ઇલેક્ટ્રોન વિશેની ઘણી બધી માહિતી પ્રાપ્ય બની શકી હતી અને એના વિશે આપણે જોયું હતું. હવે આ સમીકરણ ગયા વખતે આખું વિકલનીય સમીકરણ આપણે બોર્ડ ઉપર જોયું હતું અને તમારી સામે બોર્ડ ઉપર લખ્યું પણ હતું. અને આપણી ટેક્સ્ટ બુકમાં જે તરંગ સમીકરણ આપ્યું છે એ જ છે, પણ એનું ટૂંકું સ્વરૂપ અહીંયા હેમિલ્ટોનિયન કારક ઇન્ટુ સાઈ ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ સાઈ, જ્યાં h12 જેવી ઉપર નિશાની છે હેમિલ્ટોનિયન કારક કહેવાય, સાઈ E પ્રણાલીની ઉર્જા. હવે આ જે સાઈ છે E અને સાઈ સ્ક્વેર, આ બંનેના અર્થને પહેલા આપણે થોડાક સમજવા છે અને પછી આગળ કક્ષા, કક્ષક અને ક્વોન્ટમ આંક તરફ જોવું છે. તો સૌથી પહેલા સાઈ નો મતલબ અથવા સાઈ નો અર્થ. હવે આ સાઈ નું મૂલ્ય આ સમીકરણની મદદથી મેળવી શકાય. હવે આ સાઈ નું મૂલ્ય શું સૂચવે છે? તો સૌથી પહેલા તો સાઈ પોતાનો કોઈ ભૌતિક અર્થ નથી. ઉપરાંત સાઈ ના મૂલ્ય પોઝિટિવ અથવા નેગેટિવ કોઈ પણ મળી શકે, અને આ સાઈ ના મૂલ્યની મદદથી ઇલેક્ટ્રોનનું ઉર્જા સ્તર મળી શકે છે. અને ઉર્જા સ્તરો ક્વોન્ટીકૃત. ફરીવાર આ શબ્દ આવ્યો, અને જ્યારે જ્યારે આવો શબ્દ આવે ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનો. આનો મતલબ સાદી ભાષામાં, સરળ ભાષામાં એવો થાય, કોઈ વિશિષ્ટ ચોક્કસ ઉર્જા ધરાવતું મૂલ્ય. તો આ ઉર્જા સ્તરો ક્વોન્ટીકૃત હોય છે, જેને ચોક્કસ ઉર્જા હોય છે, એનર્જી હોય છે. એ એનર્જીનું મૂલ્ય પણ આની મદદથી મેળવી શકાય છે. આટલો મતલબ સાઈ નો થયો. સાઈ પોઝિટિવ અથવા નેગેટિવ હોઈ શકે, એનો કોઈ બીજો ભૌતિક મતલબ નથી, પણ ઉર્જા સ્તરની માહિતી એનાથી મળી શકે છે. હવે સાઈ સ્ક્વેર, આનું જે મૂલ્ય મળ્યું એનો સ્ક્વેર. હવે જો અહીંયા માનાંકમાં લીધું છે મોડ્યુલસ, આનું માઇનસમાં મૂલ્ય મળે તો એનો સ્ક્વેર કરો, પોઝિટિવ બની જવાનું. એટલે સાઈ સ્ક્વેર નું મૂલ્ય નેવર ક્યારેય માઇનસમાં નથી મળવાનું. એનું મૂલ્ય હંમેશા ધન જ હોય છે, પોઝિટિવ જ હોય છે. બીજું, સાઈ સ્ક્વેર ના મૂલ્યો કેન્દ્રની આજુબાજુ અવકાશમાં જુદા જુદા સ્થાનોએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૂચવે છે. જો આ મહત્વનું વાક્ય છે. સાઈ સ્ક્વેર ના મૂલ્યની મદદથી ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ ચોક્કસ કયા વિસ્તારમાં હોઈ શકે એની માહિતી સાઈ સ્ક્વેર નું મૂલ્ય આપે છે. પણ આ શબ્દ ખાસ જોજો, અને જ્યાં સંભાવના શબ્દ આવે ત્યાં તરત જ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતને યાદ કરવાનો. ઇલેક્ટ્રોનનું સ્થાન અને એનું વેગમાન એક સાથે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાતા નથી. એમ અહીંયા પ્રોબેબિલિટી, સંભાવના સૂચવે છે કે ભાઈ અહીંયા આગળ ઇલેક્ટ્રોન મળી શકશે, મે બી પોસિબલ છે, અહીંયા આગળ પ્રોબેબલ છે કે આ વિસ્તારમાં ઇલેક્ટ્રોન હોઈ શકે. પણ કોના મૂલ્યની મદદથી? સાઈ સ્ક્વેર ના મૂલ્યની મદદથી. ઉપરાંત હમણાં જ વાત કરી એમ તેના મૂલ્ય પોઝિટિવ હોય છે. ઉપરાંત તેનાથી ઇલેક્ટ્રોન વિતરણનું સ્થાન, અવકાશ નક્કી થઈ, કક્ષક નક્કી થઈ શકે છે. હવે આમ તો કક્ષક વિશે આપણે જાણીએ જ છીએ, કારણ કે અમુક એવા ચેપ્ટર આપણે ભણી ગયા જેમાં જે તે તત્વની ઇલેક્ટ્રોન રચના નવા પ્રમાણે, જે તમે 10મા ધોરણ સુધી ભણતા હતા, પહેલી કક્ષામાં આટલા ઇલેક્ટ્રોન, બીજામાં આટલા, ત્રીજામાં એટલા, એની બદલે 11મા ધોરણમાં અમુક તત્વોની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p6, 3s2, 4s2 વગેરે વગેરે આગળ આપણે ઇલેક્ટ્રોન રચના ભણી ગયા છે. જે આપણને ખબર છે S કક્ષક છે, P પણ કક્ષક છે, D કક્ષક છે, F કક્ષક છે. આવી 4 કક્ષકો. એની પછી આગળ પણ જેમ જેમ નવા તત્વો શોધાતા જશે તો S, P, D, F, G, H એમ કરીને કક્ષકો બનતી જશે. પણ અત્યાર સુધીમાં જેટલા તત્વો શોધાઈ ચૂક્યા છે
તો એમાં એફ કક્ષક સુધીમાં ઇલેક્ટ્રોન સમાવિષ્ટ થઈ શકે છે. તો આ જે કક્ષકની માહિતી છે, હમણાં જ કક્ષા અને કક્ષક વિશે આપણે જોઈએ છીએ, પણ આ જે કક્ષકની માહિતી છે એ માહિતી આપણને સાઈ સ્ક્વેરનું મૂલ્ય પૂરું પાડે. કક્ષા અને કક્ષક વિશે થોડુંક જોઈ જ લઈએ, ચાલો ને. એની પહેલા હજી એકવાર આ મુદ્દો જોઈ લો. સાઈ સ્ક્વેરના મૂલ્યની મદદથી ઇલેક્ટ્રોનના વિતરણનું સ્થાન, મતલબ ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ હોવો જોઈએ, અવકાશમાં કઈ જગ્યા હોઈ શકે અને એની ચોક્કસ પોઝિશન કઈ. ચોક્કસ એટલે ફરી એકવાર અનિશ્ચિતતાના સિદ્ધાંતના, હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની વિરુદ્ધ જવાની વાત નથી, પણ અહીંયા મળી આવવાની સંભાવના છે. હવે જો આપણે પરમાણુને ગોળા તરીકે, ચલો હાઇડ્રોજનનો પરમાણુ, આ પરમાણુ કેન્દ્ર, આ પહેલી કક્ષા. હવે પહેલી કક્ષા ઉર્જા સ્તર થયું. આને સેલ અથવા કોષ પણ કહેવાય. કોષ એટલે વનસ્પતિ પ્રાણીનો કોષ છે એવી કોષની વાત નથી આ, પણ SHELL સેલ, જેને ઉર્જા સ્તર અથવા કક્ષા, આપણે સાદી ભાષામાં કક્ષા સમજો, કારણ કે અત્યાર સુધી આપણે કક્ષા શબ્દથી જ પરિચિત છીએ. આને ઉર્જા સ્તર અથવા કક્ષા અથવા સેલ અથવા કોષ કહેવાય. હવે અહીંયા આગળ ચોક્કસ કઈ જગ્યાએ ઇલેક્ટ્રોન હોવાની સંભાવના છે, તો સપોઝ ઇલેક્ટ્રોન કન્ટિન્યુ અહીંયા પરિભ્રમણ કરે જ છે, પણ આવા સ્થાન ઉપર મળી આવવાની સંભાવના હોય તો આ કક્ષક થઈ ગઈ. તો આ કક્ષકની માહિતી આપણને સાઈ સ્ક્વેરના મૂલ્ય દ્વારા મળી શકે. ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરી રહ્યો છે. હવે આ એની ગતિમાં કઈ જગ્યાએ ઇલેક્ટ્રોન સંભવી શકે છે, ઇલેક્ટ્રોનનું સ્થાન ક્યાં હોઈ શકે છે, એની માહિતી સાઈ સ્ક્વેર દ્વારા મળી શકે. અને આમ આ આખી જ કક્ષા છે, તો આ કક્ષામાં ઇલેક્ટ્રોન કઈ જગ્યા હોવાની સંભાવના છે એ માહિતી કક્ષક દ્વારા નક્કી થઈ શકે. તો આવી કક્ષક અને આ કક્ષા, એના આધારે ક્વોન્ટમ આંક નક્કી થયા અને ક્વોન્ટમ આંકના આધારે ઇલેક્ટ્રોન વિશેની ઘણી બધી માહિતી, પૂરી માહિતી ક્યારેય બોલી શકાય એવું નથી, કારણ કે સંશોધન અનંત સુધી, આની પહેલાના પિરિયડમાં વાત કરી હતી એમ, સંશોધન કન્ટિન્યુઅસ ચાલ્યા જ કરતા હોય. નવી નવી માહિતીઓ હજી મળી શકે છે ભવિષ્યમાં પણ છતાં અત્યારે જે કોઈ તત્વના ગુણધર્મ સમજવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની માહિતી આ મૂલ્યો દ્વારા, ક્વોન્ટમ આંક દ્વારા સહેલાઈથી મળી શકે છે. અને એવા ક્વોન્ટમ આંક તરફ, ભણવા તરફ આપણે જઈ રહ્યા છીએ. આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. આનાથી ઇલેક્ટ્રોન રચના, ઇલેક્ટ્રોનની ગતિવિધિ, ઘણી બધી સરસ માહિતી આ ક્વોન્ટમ આંક દ્વારા પ્રાપ્ય બનશે. અને શબ્દ સરસ છે, જો ક્વોન્ટમ નંબર, ક્વોન્ટમ આંક, તો NLMS, આ 4 ક્વોન્ટમ આંકમાં N ને મુખ્ય ક્વોન્ટમ આંક કહેવાય, પછી LM અને S. L કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, M ચુંબકીય ક્વોન્ટમ આંક અથવા ચુંબકીય કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, અને S સ્પિન ક્વોન્ટમ આંક. તો આ ચારેય ક્વોન્ટમ આંક વિશે આપણે માહિતી મેળવીએ છીએ, પણ આ માહિતી તરફ જઈએ આની પહેલા આ જે કઈ વસ્તુ આપણે જોઈ એને સેજ બરાબર જોઈ લેજો, જોયા વગર એકાદ વાર લખી લેજો, પછી આપણે ક્વોન્ટમ આંક તરફ તમારે તમારો વિડીયો ચાલુ કરવાનો. તો હવે ક્વોન્ટમ આંક તરફ સમજીએ છીએ. હવે ક્વોન્ટમ આંક વિશે સમજીએ છીએ. અહીંથી ઓલમોસ્ટ પ્યોર કેમેસ્ટ્રી ચાલુ થઈ. હવે આમાં કાંઈક મેથ્સ કે થોડું ફિઝિક્સ આવશે. અત્યાર સુધી આ પાઠમાં જે કંઈ અત્યારે ભણ્યા એમાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથેમેટિક્સ બધું મિક્સ હતું. ક્યારેક ફિઝિક્સ કેમેસ્ટ્રી કરતાં વધી જતું હતું, પણ કેમેસ્ટ્રીમાં ઇલેક્ટ્રોનને સમજવા માટે એટલું ફિઝિક્સ જાણવું ખાસ જરૂરી હતું, અને એ ફિઝિક્સ જાણવા માટે એને અનુલક્ષીને મેથેમેટિક્સ થોડુંક જાણવું જરૂરી હતું. એટલે અત્યાર સુધી બધું ભણવાનું.
હવે સાઈ જેની સંજ્ઞા ત્રિશૂળ જેવી છે એના મૂલ્ય અને સાઈ સ્ક્વેરના મૂલ્ય ઉપરથી ઇલેક્ટ્રોનની જે કાંઈ માહિતી પ્રાપ્ય બની એમાં મુખ્ય ક્વોન્ટમ આંક n, તો n મુખ્ય ક્વોન્ટમ આંક છે. પરમાણુમાં ઇલેક્ટ્રોન ચોક્કસ ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર ધરાવે છે જે મુખ્ય ક્વોન્ટમ આંકથી દર્શાવાય છે. મતલબ ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં છે. આવી કક્ષાઓ વિશે આપણે અગાઉ ભણી ચૂક્યા છે, 4 કક્ષાઓ. તો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં છે ઈ જે સાઈ સ્ક્વેરના મૂલ્ય આપણને મળ્યા, તો એની મદદથી હવે સમીકરણ આપ્યું કોણે? શ્રોડિંજર. તો આ સમીકરણના ઉકેલ દ્વારા ઉર્જા સ્તરની માહિતી મળી શકે. હવે આ મુખ્ય ક્વોન્ટમ આંક ઉપરાંત ઉર્જા સ્તર મુખ્ય કોષ અથવા મુખ્ય કક્ષા આ નામથી પણ ઓળખાય છે. मतलब मुख्य कोष क्यों, मुख्य कक्षा क्यों, ऊर्जा स्तर को मुख्य के सेल क्यों, आ બધા જ સમાનાર્થી શબ્દ છે અને એને મુખ્ય ક્વોન્ટમ આંક અથવા n થી દર્શાવાય છે. એટલે આવી કે એલ એમ એન 4 કક્ષાઓ, અત્યારે 4 કક્ષાઓ હમણાં જ વાત કરી એમ, જેમ એસપીડીએફ 4 કક્ષકોમાં ઇલેક્ટ્રોન અત્યારે જે કાંઈ તત્વો શોધાણા એની પરથી એની ઇલેક્ટ્રોન રચના ની પૂરતી માહિતી મળી શકે છે. નવા તત્વો શોધાતા જાય એમ આગળ કક્ષકો પણ નવી એડ થતી જાય, એમ કક્ષાઓ પણ અત્યારે 4 કક્ષા, આપણે 4 કક્ષા સુધી સીમિત રાખો અત્યારે. તો પહેલી કક્ષા n બરાબર 1 જેને કે સંજ્ઞાથી દર્શાવાય, કે એલ એમ એન. આવું 9મા ધોરણમાં આઈ થિંક તમે ભણી ગયા. પરમાણુ કેન્દ્ર એની ફરતે પહેલી કક્ષા, પછી બીજી, ત્રીજી, ચોથી, કે એલ એમ એન નામ આપ્યા હતા. એમાં શ્રોડિંજરની વાત નહોતી, બોહરે પરમાણુ કક્ષાથી ત્યાં સુધીની જ વાત હતી એમાં. કારણ કે શ્રોડિંજર ઈ ધોરણોમાં અત્યારે તો 11મા મેં એના સમીકરણમાં જો આપણી સામે લખીને આપ્યું કે ભાઈ આ ઉચ્ચ ગણિત દ્વારા જ ઉકેલી શકાય એવું સમીકરણ છે. પેલા 9મા ધોરણમાં કે 8મા, 9મા, 10મા ધોરણમાં તો બહુ અઘરી વાત બની જતી હતી, પણ કક્ષાઓ વિશે આપણે એ સમયે જાણતા હતા. પહેલી કક્ષામાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન ભરાય છે આપણને ખબર હતી. બીજી કક્ષામાં મહત્તમ 8, ત્રીજામાં 18, ચોથામાં 32. હવે એનો તાળો કેમ મળે ઈ જોવો છે. મુખ્ય ક્વોન્ટમ આંકના આધારે મુખ્ય ક્વોન્ટમ આંક n, n નો સ્ક્વેર કરો. n નું જે મૂલ્ય છે તો એનો સ્ક્વેર કરો એટલે કક્ષકોની સંખ્યા જાણવા મળશે. તો પહેલી કક્ષા n બરાબર 1 નો સ્ક્વેર કરો તો પહેલી કક્ષામાં એક જ કક્ષક રહેલી છે, n બરાબર 2. બીજી કક્ષા 2 નો સ્ક્વેર કરો 4, મતલબ બીજી કક્ષા પાસે 4 કક્ષકો રહેલી છે. 3, ત્રીજું ઉર્જા સ્તર 3 નો સ્ક્વેર કરો 9. તો મતલબ શું થયો? ત્રીજા ઉર્જા સ્તર અથવા ત્રીજી કક્ષા પાસે 9 કક્ષકો રહેલી છે. અને ચોથું ઉર્જા સ્તર n બરાબર 4, મુખ્ય ક્વોન્ટમ આંક બરાબર 4, 4 નો સ્ક્વેર કરો 16. તો ચોથું જે ઉર્જા સ્તર છે એની પાસે કુલ 16 કક્ષકો રહેલી છે. આ હું કક્ષકોની સંખ્યા બોલું છું, ઇલેક્ટ્રોનની સંખ્યા નહીં, એટલે મનમાં ગૂંચવણ ઊભી ન કરતા. આ ઓર્બિટ અથવા કક્ષકોની વાત કરું છું. કક્ષાઓ પરથી કક્ષકોની સંખ્યાની માહિતી આપણને મળી શકે છે. પહેલી કક્ષા હોય n બરાબર 1, તો 1 નો સ્ક્વેર કરો તો 1 નો સ્ક્વેર નો જે જવાબ આવ્યો એટલી કક્ષકો પહેલી કક્ષામાં છે. અહીંયા કક્ષા કક્ષક શબ્દ એટલે જ લખ્યા છે. મતલબ પહેલી કક્ષામાં માત્ર એક જ કક્ષક છે. બીજી કક્ષા n બરાબર 2, કક્ષક શોધવા માટેનું સૂત્ર n², 2 નો સ્ક્વેર કરો 4. તો બીજી કક્ષા પાસે ટોટલ 4 કક્ષકો છે.
ત્રીજી કક્ષા પાસે 9, ચોથી કક્ષા પાસે 16. હવે એક કક્ષકની અંદર મહત્તમ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. એક કક્ષકમાં મહત્તમ વધારેમાં વધારે 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. હમણાં સ્પિન ક્વોન્ટમ આંક જોશું એટલે એ વસ્તુ આવશે, પણ એક કક્ષકમાં 2 કરતા વધારે ઇલેક્ટ્રોન સમાવિષ્ટ નથી થઈ શકતા. તો હવે માર્ક કરો, n બરાબર 1 પહેલી કક્ષા. હવે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો તો કક્ષક એક જ છે, એકમાં 2 ઇલેક્ટ્રોન. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોનનો તાળો મળી ગયો. બીજી કક્ષા, કક્ષકોની સંખ્યા 4. હવે એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન તો 4 કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન થાય. તો યાદ કરો, બીજી કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન, એવું ભણીને આવ્યા છો તમે. એવી જ રીતે ત્રીજી કક્ષા n બરાબર 3. કક્ષકોની સંખ્યા 3 નો સ્ક્વેર એટલે 9. એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, 9 કક્ષકમાંથી ટોટલ 18 ઇલેક્ટ્રોન. તો ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન. ચોથી કક્ષા n બરાબર 4. 4 નો સ્ક્વેર, કક્ષકોની સંખ્યા 16 પણ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 32, 32. તો અહીંયા ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો અહીંયા મુખ્ય ક્વોન્ટમ આંક આપણને કક્ષાની જ માહિતી આપે છે, પણ કક્ષાની માહિતી ઉપરથી આપણે કક્ષકોની જાણકારી પણ મેળવી શકીએ છીએ. હવે આ કક્ષકોની ડિટેલમાં વિસ્તારપૂર્વકની માહિતી ગૌણ ક્વોન્ટમ આંક આપશે. આ બધું જ n l m આ બધું જ બોર્ડમાં એક સાથે એટલા માટે લખ્યું છે ત્રણેયની કમ્પેરિઝન થઈ શકે. સ્પિન ક્વોન્ટમ આંક અલગ વસ્તુ છે, ઇલેક્ટ્રોનને દર્શાવવા માટેનું જ ક્વોન્ટમ આંક, પણ એને આપણે છેલ્લે સમજશું. પણ આ ત્રણેય એકબીજા ઉપર રિલેટેડ છે, એકબીજા સાથે સંબંધિત છે. તો હવે ગૌણ ક્વોન્ટમ આંક. હવે મુખ્ય ક્વોન્ટમ આંક સમજ્યા પછી કોણીય વેગમાન ક્વોન્ટમ આંક અથવા ગૌણ ક્વોન્ટમ આંક અથવા સહાયક ક્વોન્ટમ આંક, જેને L સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. હવે આ ક્વોન્ટમ આંક કક્ષકના ત્રિપરિમાણીય આકારને વ્યાખ્યાયિત કરે છે. કક્ષકના ત્રિપરિમાણીય આકારને વ્યાખ્યાયિત કરવા માટેનો ક્વોન્ટમ આંક L છે. આપેલ n ના મૂલ્ય માટે L નું મૂલ્ય 0 થી n - 1 સુધીની પૂર્ણાંક સંખ્યા હોય છે. હવે આખું વાક્ય કદાચ ગળે ન ઉતરે સીધે સીધું, તો હમણાં અહીંયા આગળ આપણે ઉદાહરણ જોશું એટલે આ વાક્ય શું સમજાવવા માંગે છે એ સમજ પડશે. પણ છતાં n ના મૂલ્યના આધારે L નું મૂલ્ય નક્કી થાય અને L નું મૂલ્ય 0 થી ચાલુ થઈ n - 1 સુધીની પૂર્ણાંક સંખ્યામાં મળે. n એટલે મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંક ઉર્જા સ્તરની માહિતી આપે છે અને કક્ષકની માહિતી આપે છે. આ કક્ષકની માહિતી પૂરતી નથી. અહીંયા પહેલા ઉર્જા સ્તરમાં કેટલી કક્ષકો, બીજા ઉર્જા સ્તરમાં કેટલી કક્ષકો, એ માહિતી અહીંથી મળી ગઈ. પણ હવે આ કક્ષકોનો આકાર ત્રિપરિમાણીય સ્વરૂપે કેવી રીતનો, તો એને વ્યાખ્યાયિત કરે છે ગૌણ ક્વોન્ટમ આંક. શ્રોડિંજરનું સમીકરણ ફરીવાર યાદ કરો. કયું સમીકરણ? જે આપણી બુકમાં આપ્યું છે નહીં, પણ જે મોટું સમીકરણ આની પહેલાના પીરિયડમાં તમારી સામે લખ્યું હતું, dx² વાળું સમીકરણ, જે વિકલનીય સમીકરણ છે. sin²x dx² પ્લસ sin²y dy² પ્લસ sin²z dz². તો અહીંયા જે વિકલનીય સમીકરણમાં xyz હતા એમાં આપણે લખ્યું હતું કાર્ટેશિયન યામ છે, જે આખી ત્રિપરિમાણીય કક્ષકની રચના સૂચવે છે. તો એની માહિતી ગૌણ ક્વોન્ટમ આંક ઉપરથી મળે. પણ n ના મૂલ્યના આધારે ગૌણ ક્વોન્ટમ આંક કેમ નક્કી થઈ શકે? તો અહીંયા ઉદાહરણ તરીકે અથવા દાખલા તરીકે અહીંયા n l, તો અહીંયા n બરાબર માનો મુખ્ય ઉર્જા સ્તર અથવા n બરાબર 1, તો l નું એક મૂલ્ય મળશે 0. n - 1 પ્રમાણે જો 1 - 1 0, n બરાબર 2 તો 0, 1 l ના બે મૂલ્ય મળશે.
n બરાબર 3, 0 1 2, n બરાબર 4, 0 1 2 3. કેવી રીતે સમજીએ? n ની જગ્યાએ તમારે મુખ્ય ઉર્જા સ્તરની કિંમત મૂકતા જવાની. n બરાબર 1 મૂક્યો, 1 1 0, 0 થી 0 મતલબ 0. હવે n બરાબર 2 મૂકો, 2 1, 0 થી 1, અને પૂર્ણાંક સંખ્યા જ લેવાની. 0 થી 1 ની વચ્ચે આવતી બધી સંખ્યા નથી લેવાની. તો 0 અને 1. હવે n બરાબર 3 મૂકો આ સૂત્રમાં. 3 1, 2 મળ્યા, તો 0 થી 2. તો 0 થી 2 માં પૂર્ણાંક સંખ્યા કઈ કઈ આવે? 0 1 અને 2. અને એવી જ રીતે n બરાબર 4 મૂકો, 4 1, 4 1 મતલબ 3. તો 0 થી 3 ની વચ્ચે કઈ કઈ સંખ્યા આવે? તો કે 0 થી 3 ની વચ્ચે 0 1 2 અને 3. 0 થી 3 નહીં, સોરી, 0 અને 0 પછીથી 3 વચ્ચેની. અહીંયા 0 પણ લઈ લેવાનું, કારણ કે મૂલ્ય 0 થી n - 1 સુધીનું છે. ચલો, આટલી વસ્તુથી સમજ પડી. હવે આની ઉપરથી કક્ષકોની માહિતી ખબર પડશે. પહેલું ઉર્જા સ્તર L બરાબર 0, S કક્ષક. બીજું ઉર્જા સ્તર 0 જ્યાં જ્યાં આવ્યું ત્યાં S કક્ષક સમજવાની. અને એક L ક્વોન્ટમ મેળવો ત્યાં આગળ P કક્ષક સમજવાની. ફરીવાર 0 આવ્યો, S L બરાબર 1 મૂલ્ય, P L બરાબર 2 મૂલ્યો, D. એવી જ રીતે ચોથું ઉર્જા સ્તર 0 1 2 3, તો S P D અને F. મતલબ પહેલા ઉર્જા સ્તરમાં S પ્રકારની કક્ષક છે, બીજા ઉર્જા સ્તરમાં S અને P બંને પ્રકારની કક્ષક છે, ત્રીજા ઉર્જા સ્તરમાં S P અને D ત્રણેય પ્રકારની કક્ષક છે, અને ચોથા ઉર્જા સ્તરમાં S P D અને F ચારેય પ્રકારની કક્ષકો રહેલી છે. હવે આપણી સામે કોઈ એમ લખે for S, તો તરત જ આપણે માઇન્ડ દોડાવવાનું. for S નો મતલબ ચોથું ઉર્જા સ્તર, મતલબ મુખ્ય ક્વોન્ટમ 4 અને S એટલે ગૌણ ક્વોન્ટમ 0. આ સીધી જ ખબર પડે. જ્યાં S દેખાય L નું મૂલ્ય 0, 1 દેખાય L નું મૂલ્ય 1 હોય તો કક્ષક P થઈ ગઈ, L નું મૂલ્ય 2 હોય કક્ષક D થઈ ગઈ, L નું મૂલ્ય 3 હોય કક્ષક F થઈ ગઈ. આ એક કે બે વારની પ્રેક્ટિસે ગળે ફટાફટ ઉતરવા મળશે. ગૂંચવણમાં કે કન્ફ્યુઝનમાં તમારી જાતને ન મૂકતા. છે એકદમ ઈઝી વસ્તુ. અત્યારે તમે જુદા જુદા તત્વોની જે કાંઈ ઇલેક્ટ્રોન રચના મગજમાં આવતી હોય આની હારે મેળ કરવા બેસાડશો ને તો ફટાફટ થોડી થોડી સમજ પડવા મળશે. પણ એવું હમણાં નથી કરવું. ત્રણેય ક્વોન્ટમ આંક સમજ્યા પછી અને સ્પિન ક્વોન્ટમ આંક સમજ્યા પછી ઇલેક્ટ્રોન રચના ઉપર જશું. પણ મુખ્ય ક્વોન્ટમ આંક અને ગૌણ ક્વોન્ટમ આંકની માહિતી બધી જ બોર્ડ પર આપણી સામે આવી ગઈ. મુખ્ય ક્વોન્ટમ આંક મુખ્ય ઉર્જા સ્તર, ગૌણ ક્વોન્ટમ આંક મુખ્ય ક્વોન્ટમ આંકની મદદથી સહાયક ક્વોન્ટમ આંક મેળવ્યો, જે કક્ષકની ત્રિપરિમાણીય આકારને વ્યાખ્યાયિત કરે છે. અને અહીંયા સમજવાનું એટલું જ, L નું મૂલ્ય 0 હોય ત્યારે S કક્ષક હોય, L નું મૂલ્ય 1 હોય ત્યારે P કક્ષક હોય, L નું મૂલ્ય 3 હોય ત્યારે F કક્ષક હોય. અને અહીંયા જે તે કક્ષામાં કેટલી કક્ષકો છે અને ઈ કક્ષક કઈ કઈ છે ઈ માહિતી મળી. અહીંયા આગળ જે તે કક્ષામાં કેટલી સંખ્યામાં કક્ષકો ઈ માહિતી મળી ગઈ. પણ આ કક્ષકો કઈ કઈ છે, S છે, P છે, D છે, ઈ અહીંયા માહિતી નહોતી. ઈ ગૌણ ક્વોન્ટમ આંકની મદદથી મળી કે ચલો મુખ્ય કક્ષા N, ગૌણ કક્ષા ગૌણ ક્વોન્ટમ આંક L,
તો મુખ્ય કક્ષા 1 માં એક જ કક્ષક હતી, જો અહીંયા એક જ કક્ષક S આવી. n બરાબર 2 માં બે કક્ષકો હતી, n બરાબર 2 માં બે જ કક્ષકો આવી, પણ હવે કઈ કઈ કક્ષકો છે? તો કક્ષકો S અને P. અહીંયા 3 કક્ષકો, ટોટલ 9 કક્ષકો ત્રીજામાં. પણ આ નવે 9 કક્ષકો કયા પ્રકારની? તો કે SPD 3 પ્રકારની છે. અને ચોથામાં 16 કક્ષકો, પણ 16 કક્ષકો કયા પ્રકારની? તો કે 16 કક્ષકોમાંની SPD અને F ચારે 4 પ્રકારની કક્ષકો આમાં રહેલી છે. તો આ ગૌણ ક્વોન્ટમ આંક વિશેની માહિતી હતી. ચુંબકીય ક્વોન્ટમ આંક પણ અહીંયા જ આપણે સમજીએ છીએ. એટલે ત્રણે ત્રણ ક્વોન્ટમ આંક આપણી સામે ક્લિયર આવી જાય એટલે આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો અને બરાબર એને સામે રાખીને બરાબર સમજતા જવાનું અને બધું જ પછી જોયા વગર લખવાનું. બસ આટલું લખી લો એટલે કાફી. આજનો આખો લેક્ચર આપણો સક્સેસ. તો હવે ચુંબકીય ક્વોન્ટમ આંક. હવે મુખ્ય અને ગૌણ ક્વોન્ટમ આંક સમજ્યા પછી ચુંબકીય કોણીય વેગમાન અથવા ચુંબકીય ક્વોન્ટમ આંક ml, અને m થી પણ દર્શાવાય અને ml થી પણ દર્શાવાય. હવે ચુંબકીય ક્વોન્ટમ આંક ખરેખર શું સૂચવે છે? તો કે ભાઈ XYZ ભૂમિતીય અક્ષોના સંદર્ભમાં અવકાશમાં XYZ ભૂમિતીય કક્ષકોના સંદર્ભમાં કક્ષકોના અવકાશીય સ્થાન વિશેની માહિતી આપે છે. અને m નું મૂલ્ય, m નું ગણિતીય મૂલ્ય l ના મૂલ્યથી આધારિત છે. l ના મૂલ્ય માટે m ના મૂલ્યને 2l+1 સમીકરણથી ઉકેલી શકાય. l ના જુદા જુદા મૂલ્યો આપણી સામે છે 0 1 2 3 4 5 આગળ હોઈ શકે, પણ આપણે અહીંયા SPDF કક્ષક સુધી જઈએ છીએ તો 0 1 2 3. તો ઈ l ના મૂલ્ય આ સમીકરણમાં મૂકતા જાઓ તો ઈ પ્રમાણે ચુંબકીય ક્વોન્ટમ આંકના મૂલ્ય આપણને મળતા જાય. દાખલા તરીકે L M 2l+1 સમીકરણના આધારે હવે સપોઝ L બરાબર 0, L નું મૂલ્ય 0, તો ઈ સમયે M ના મૂલ્યો કેટલા મળશે? તો 2 * 0 0 0 + 1, તો M નું મૂલ્ય 1 મળશે. હવે એવી જ રીતે L બરાબર 1. હવે આ સમીકરણમાં L ની જગ્યાએ 1 મૂકો, 2 * 2 2 ને 3, તો ચુંબકીય ક્વોન્ટમ આંકના જુદા જુદા 3 મૂલ્યો મળે અને એ 3 મૂલ્યો -1, 0, 1 આ 3 હોય. કારણ m ના મૂલ્યો 2l+1 વડે મળે છે અને આ મૂલ્ય -0 + m ઋણ શૂન્ય ધન મૂલ્ય પ્રમાણે ના હોય. હવે એવી જ રીતે l બરાબર 2 મૂકો, 2 દુ 4, 4 ને 5, તો અહીંયા ચુંબકીય ક્વોન્ટમ આંકના ટોટલ 5 મૂલ્યો મળશે. કયા કયા 5 મૂલ્યો? તો કે -2, -1, 0, 1, 2. S કક્ષક માટે 0, m નું મૂલ્ય 0. હવે L બરાબર 3, 3 દુ 6, 6 ને 1 7. હવે અહીંયા -3, -2, -1, 0, 1, 2, 3, ટોટલ 7 મૂલ્યો. 1 2 3 4 5 6 7. આની પરથી કક્ષકની સંખ્યા વિશે જાણકારી મળશે. S કક્ષકની સંખ્યા 1, P કક્ષકો 3 પ્રકારની યાદ કરો, PX PY PZ.
કક્ષકો 5 પ્રકારની dxy dyz dzx dx2 - y2 dz2 અને f કક્ષકો 7 પ્રકારની. આ માહિતી ચુંબકીય ક્વોન્ટમ આંકની મદદથી મળી. ફરી એકવાર ચુંબકીય ક્વોન્ટમ આંક XYZ ભૂમિતીય અક્ષોના સંદર્ભમાં કક્ષકોના અવકાશીય સ્થાન વિશેની માહિતી આપે અને આનું મૂલ્ય L ના મૂલ્યથી આધારિત છે. 2L+1 સમીકરણ દ્વારા m ના મૂલ્ય મળે. હવે જો L બરાબર 0 તો m નું એક મૂલ્ય મળ્યું 0. તો એ S કક્ષકની માહિતી છે. S કક્ષકોની સંખ્યા એક જ છે. 1s 2s 3s 4s 5s એમ હોય. 1s એટલે પહેલા કક્ષકની S કક્ષક, 2s એટલે બીજી કક્ષાની S કક્ષક, 3s એટલે ત્રીજી કક્ષાની S કક્ષક, 4s એટલે ચોથી કક્ષાની S કક્ષક. પણ S કક્ષકોની સંખ્યા એક જ, પ્રકાર ગણો તો એક જ પ્રકાર. S કક્ષકોના પ્રકાર વધારે નથી, એક જ છે. P તો કે P કક્ષકોના 3 પ્રકાર, px py pz. એ ચુંબકીય ક્વોન્ટમ આંકે આજે પહેલું જ લાલ પેનથી વાક્ય લખ્યું એનાથી માહિતી મળી ગઈ. D કક્ષકોના પ્રકાર તો કે 5, F કક્ષકોના પ્રકાર તો કે 7. તો આ ચુંબકીય ક્વોન્ટમ આંક આ માહિતી આપે છે. અને સ્પિન ક્વોન્ટમ આંક છેલ્લો ક્વોન્ટમ આંક પછીથી દાખલ કરવાનો. કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોનનું ભ્રમણ, જેમ પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે અને સાથે સાથે સૂર્યની ફરતે પણ ફરે છે, એમ ઇલેક્ટ્રોન બે પ્રકારની સ્પિન ધરાવે, પ્લસ અને માઇનસ. તો સ્પિન ક્વોન્ટમ આંકના બે જ મૂલ્ય +1/2 -1/2. આપણે જ્યારે ઇલેક્ટ્રોન રચના ભણતા પહેલા અમુકમાં લખી હતી ત્યારે યાદ કરો, ઇલેક્ટ્રોનને કક્ષકમાં આવી રીતે દર્શાવ્યો છે. એક ઇલેક્ટ્રોનની દિશા ઉપરની તરફ, બીજા ઇલેક્ટ્રોનની દિશા નીચેની તરફ. એકનું મૂલ્ય +1/2, બીજાનું -1/2. આ સ્પિન ક્વોન્ટમ આંક. જો કે આ આખી ચારે ચાર ક્વોન્ટમ આંકના આની પછીના લેક્ચરમાં થોડુંક આપણે રિવાઇઝ કરશું. આ ખૂબ અગત્યનો પોઈન્ટ છે અને આ ઇલેક્ટ્રોન રચનાને સમજવા માટે છે. પણ હવે તમારી સામે ત્રણેય ક્વોન્ટમ આંકને એક જ બોર્ડ ઉપર સમાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે આને બરાબર કમ્પેર કરતા જજો. પહેલા આ જ ક્વોન્ટમ આંક સમજવાનો. આ બરાબર ગળે ઉતરે પછી આમાં જવાનું, આ ગળે ઉતર્યા પછી આમાં જવાનું. આ ક્વોન્ટમ આંકે મુખ્ય કક્ષાઓની આપણને માહિતી આપી દીધી. મુખ્ય કક્ષાઓ પરથી કક્ષકોની માહિતી આ ક્વોન્ટમ આંકે આપી. હવે કક્ષકોની કુલ સંખ્યા વિશેની માહિતી આણે આપી. મતલબ કક્ષકો sp/df ખબર પડી ગઈ. હવે s કક્ષકો કેટલા પ્રકારની, p કક્ષકો કેટલા પ્રકારની, d કક્ષકો કેટલા પ્રકારની, f કક્ષકો કેટલા પ્રકારની, એ માહિતી આપી દીધી. ને હવે યાદ કરો બરાબર શા માટે શ્રોડિંજરના સમીકરણનું મહત્વ પરમાણુ રચના માટે આટલું બધું ઉપયોગી અને વ્યવહારુ બની શક્યું. કારણ કે ગાણિતીય સમીકરણ દ્વારા એને ઉકેલી આપ્યું કે ભાઈ તમે S કક્ષકને જુઓ તો S કક્ષક એક જ પ્રકારની હશે, P કક્ષક જુઓ તો 3 પ્રકારની. અને આ બધી પુષ્ટિ અથવા બધાને બળ સ્પેક્ટ્રોફોટોમીટર ને ઉપરાંત નવી નવી ટેકનોલોજીથી જે સાધનો શોધાતા ગયા એના બધી બાબતોને વધારે ને વધારે પ્રોત્સાહન આપ્યું. કારણ કે ઈ રચના આ બધી વસ્તુની સમજૂતી પૂરી પાડી શકે એવા પ્રકારની જ મળી. તો આ ક્વોન્ટમ આંક વિશેની માહિતી થઈ. આની પછીના પીરિયડમાં પણ ફરી એકવાર ક્વોન્ટમ આંકને ફરીવાર થોડાક રિવાઇઝ કરી. થોડાક મતલબ રિવાઇઝ કરશું, પણ હવે તમને ઘણું બધું આમાંથી સમજાઈ ગયું હશે એમ માનીને રિવિઝન થશે. એટલે પહેલી 5-7 મિનિટ ક્વોન્ટમ આંક ઉપર જશે અને પછી કક્ષકોની માહિતી, S કક્ષક, P કક્ષક, D અને F એની થોડીક ડિટેલમાં માહિતી. અને પછી ઇલેક્ટ્રોન કયા ક્રમમાં પરમાણુમાં ગોઠવાતા ગયા હશે. હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન, હિલિયમમાં 2, લિથિયમમાં 3, બેરિલિયમમાં 4, બોરોનમાં 5. તો એની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે હશે, એ રચના પાછળ કયા નિયમો કામ કરતા હશે, એ પછી ભણશું. પણ આ ખૂબ જ અગત્યનો પીરિયડ આજે હતો. એટલે એવું લાગે તો 1 વાર 2 વાર 3 વાર સતત આનો સ્ટડી કરજો. છતાં હજી આમાં કોઈ જગ્યાએ ડાઉટ અથવા ન સમજ પડે એવી વસ્તુ લાગી હોય તો ચોક્કસ ફોન કે મેસેજ કરજો. ઓકે,
થેન્ક યુ.